મિતેશની માતા અને બહેન પણ હવે ઘરે આવી ચૂક્યા હતા. એ લોકો મિતેશને સાંત્વના આપે છે, પરંતુ મિતેશ વધુ ભાવુક થઈ જાય છે અને પોતાની માતાને ભેટીને રડવા લાગે છે. અને અહીં પોલીસ દરેક વસ્તુની ખૂબ સારી રીતે તપાસ કરી રહી હતી. જેસિકાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવે છે. ત્યારબાદ તપાસ ટીમ મિતેશ પાસે સીસીટીવી કેમેરાની હાર્ડ ડિસ્ક માંગે છે, પરંતુ મિતેશ કહે છે કે જે લોકો ઘરમાં આવ્યા હતા તેઓ હાર્ડ ડિસ્ક પણ ચોરી કરીને લઈ ગયા. પછી પોલીસવાળા જેસિકાનો મોબાઈલ શોધે છે તો ખબર પડે છે કે મોબાઈલ પણ ચોરી થઈ ગયો છે. પરંતુ જ્યારે પોલીસ સતત 3 દિવસ સુધી એક ઘરમાં રહીને દરેક વસ્તુની તપાસ કરે છે ત્યારે જેસિકાનો મોબાઈલ ઘરની બહાર ડસ્ટબિનમાંથી મળી આવે છે. અને જ્યારે ઘરની સારી રીતે તપાસ કરવામાં આવે છે ત્યારે જેસિકા અને મિતેશના બેડના માથા પાસે જ કેમેરાની હાર્ડ ડિસ્ક મળી આવે છે. પછી જ્યારે પોલીસ સીસીટીવીના બધા ફૂટેજ ધ્યાનથી જુએ છે ત્યારે ખબર પડે છે કે 14 મેની સાંજે 7:10 જેસિકા ઓફિસમાંથી ઘરે આવી હતી અને ત્યારથી લઈને 8:22 સુધી જ્યારે મિતેશ પોલીસને ઘટનાની જાણ કરી એ દરમિયાન કોઈ પણ વ્યક્તિ ઘરમાં આવ્યો જ ન હતો. પછી પોલીસને શંકા થાય છે મિતેશ પર. પોલીસ પૂછે છે જ્યારે ઘરમાં કોઈ આવ્યું જ નથી તો પછી ચોરી કરતી વખતે જેસિકા સાથે આ બધું કોણે કર્યું? અને જ્યારે પોલીસ દરેક મુદ્દા પર મિતેશની કડક પૂછપરછ કરે છે ત્યારે મિતેશ આખું સત્ય કહી દે છે. હકીકતમાં મિતેશ ક્યારેય જેસિકાને પ્રેમ કરતો જ ન હતો. મિતેશ એવો વ્યક્તિ હતો જેને છોકરાઓ પ્રત્યે આકર્ષણ હતું અને મિતેશનું પરિવાર એક ધાર્મિક પરિવાર હતું. મિતેશને ખબર હતી કે તેના પરિવારવાળા કોઈ છોકરા સાથેના તેના સંબંધ સ્વીકારશે નહીં, એટલા માટે તેણે જેસિકા સાથે પ્રેમનો નાટક કરીને લગ્ન કરી લીધા. પરંતુ લગ્નના 9 વર્ષ પછી પણ જેસિકા અને મિતેશ વચ્ચે ક્યારેય શારીરિક સંબંધ બન્યા જ ન હતા. આ વાત જેસિકાએ પોતાની બહેનને પણ કરી હતી, પરંતુ જેસિકા ગુજરાતી મૂળની મહિલા હતી. પરિવાર તરફથી તેને સંસ્કાર મળ્યા હતા, એટલા માટે તે હંમેશા રાહ જોતી રહી કે કદાચ બધું એક દિવસ ઠીક થઈ જશે. અને કદાચ આ જ તેની સૌથી મોટી ભૂલ સાબિત થઈ. કદાચ તે મિતેશને પહેલા જ સમજી ગયો હોત તો આજે જેસિકા જીવતી હોત. પછી મિતેશ કહે છે મારા લગ્ન થઈ ગયા હતા, પરંતુ લગ્ન પછી મને અમિત પટેલ નામના એક છોકરા સાથે પ્રેમ થઈ ગયો. હું રાત્રે 2-3 વાગ્યા સુધી અમિત પટેલ સાથે વાતો કરતો હતો. જેસિકાને આ વાત ખટકવા લાગી હતી. તે પૂછતી હતી તમે આખી રાત અમિત પટેલ સાથે શું વાત કરો છો? પરંતુ હું જેસિકાને ધક્કો મારી દેતો હતો. પછી મિતેશ કહે છે મારે જેસિકા સાથે રહેવું જ ન હતું. જ્યારે ડોક્ટરોએ અમને IVF સફળ થવાની વાત કરી ત્યારે જેસિકા ખૂબ ખુશ હતી, પરંતુ હું અંદરથી તણાવમાં આવી ગયો હતો. કારણ કે જો જેસિકાને બાળક થઈ જાય તો મને મજબૂરીમાં તેની સાથે જ રહેવું પડે. એટલા માટે હું અને અમિત પટેલ મળીને પ્લાન બનાવીએ છીએ કે જેસિકા સાથે કંઈક કરવું પડશે. જ્યારે 14 મેની સાંજે 7:10 જેસિકા ઘરમાં પ્રવેશે છે ત્યારે હું પહેલેથી જ બધું તૈયાર રાખેલું હતું. હું તેના ગળામાં સેડેટિવનો ભારે ડોઝ આપી દઉં છું જેથી જેસિકા ત્યાં જ બેભાન થઈ જાય છે. પછી હું તેના મોઢા, હાથ અને પગ ઉપર ટેપ ચોટાડી દઉં છું અને લગભગ અડધા કલાકમાં જેસિકાનું મૃત્યુ થઈ જાય છે. ત્યારબાદ પોલીસ મિતેશને પૂછે છે તમે જેસિકાથી અલગ પણ થઈ શકતા હતા, આ બધું કરવાની શું જરૂર હતી? જવાબમાં મિતેશ કહે છે હું અને અમિત પટેલ આખો પ્લાન બનાવી લીધો હતો. 6 મહિના પહેલા જ અમે જેસિકાના નામે 18 કરોડ રૂપિયાનું ઇન્સ્યોરન્સ કરાવ્યું હતું. એ પૈસા મેળવવા માટે જ મેં જેસિકા સાથે આ બધું કર્યું, જેથી હું એ બધા પૈસા લઈને ઓસ્ટ્રેલિયામાં રહેલા અમિત પટેલ સાથે જઈને સારી રીતે જીવન જીવી શકું અને મને પૈસાની કોઈ તકલીફ ન રહે. અને જ્યારે પોલીસ દ્વારા જેસિકાના માતા પિતાને ખબર પડે છે કે તેમના જમાઈએ તેમની દીકરીને મોત આપી છે ત્યારે તેમને વિશ્વાસ જ નથી થતો. કારણ કે મિતેશે ક્યારેય પોતાના અને જેસિકાના સંબંધ વિશે કોઈને શંકા પણ જવા દીધી ન હતી અને જેસિકા પણ ખૂબ જ સામાન્ય અને ભોળી છોકરી હતી. તેને વિશ્વાસ હતો કે સમય સાથે બધું ઠીક થઈ જશે, પરંતુ થયું એકદમ ઉલટું. હા, કોઈને મોકો આપવો સારી વાત છે, પણ 1 વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ, પરંતુ આખા 9 વર્ષ સુધી જો કોઈ પતિ પોતાની પત્નીમાં કોઈ રસ જ ન રાખે તો એવા સંબંધથી દૂર થઈ જવું જ વધુ સારું છે. પરંતુ ઘણી વખત લોકો આ વાત સમજી નથી શકતા. આ આખી ઘટનાને લઈને તમારો શું અભિપ્રાય છે? કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. થેન્ક યુ.